યાત્રાધામ દ્વારકા ખાતે રુક્ષ્મણી વિવાહના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન દ્વારકાધીશના લગ્ન રુક્ષ્મણીજી સાથે કરવામાં આવ્યા હતા, જેમાં યજમાન પરિવાર દ્વારા ભવ્ય કન્યાદાન વિધિ કરવામાં આવી। ત્યારે આ પ્રસંગે દેશ વિદેશથી આવેલા ભક્તોએ લગ્નમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી। છેલ્લા 100 વર્ષથી આ પ્રણાલિકા છે। ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે અને સવારે મંડપ મૂર્ત થાય, અગિયારી થાય, મામેરું પુરાય, માતાજીને અભિષેક થાય, 56 ભોગ લાગવામાં આવે। ત્યાર પછીના ભાગની અંદર બીજે દિવસે એટલે ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાનનો વરઘોડો ગામમાંથી આવી ગયા પછી અહીંયા રુક્ષ્મણીજીનું પાણી ગ્રહણ થાય છે અને ભગવાન સાથે રુક્ષ્મણીજીના વિવાહ કરવામાં આવે છે। ચૈત્ર સુદ 11ના દિવસે ધામધૂમથી હજારોની મેદનીની અંદર આ લગ્ન ઉત્સવ મનાવવામાં આવે છે। એની અંદર માઈ ભક્તો, ભગવાન દ્વારકાધીશના ભક્તો આ દર્શનનો અલભ્ય લાભ લે છે।